નમસ્કાર. ધોળકા એજ્યુકેશન સોસાયટી સંચાલિત ડીએલએડ કોલેજ શ્રી શિવ શાસ્ત્રી અધ્યાપન મંદિરની અધ્યાપિકા હું રેખાદેવી સિંઘ ડીએલએડ પ્રથમ વર્ષની તમામ તાલીમાર્થી બહેનોનું આ વિડીયોમાં સ્વાગત કરું છું. તાલીમાર્થી બહેનો, આ વિડીયોમાં આપણે પ્રથમ વર્ષનો કોર્સ 2B ભારતીય શિક્ષણ દર્શન અને પ્રવર્તમાન ભારતીય સમાજ એનું પહેલું પ્રકરણ ભારતમાં શિક્ષણ પ્રણાલીનો વિકાસ એનો અભ્યાસ કરીશું. અગાઉના વિડીયોમાં તાલીમાર્થી બહેનો આ પ્રકરણ 1ના જે મુદ્દાઓનો આપણે અભ્યાસ કર્યો છે એ અહીંયા આપ સ્ક્રીન પર જોઈ શકો છો, પ્રસ્તાવના અને ઉદ્દેશો. હવે આ વિડીયોમાં આપણે એના જે બાકી મુદ્દાઓ છે એ બાકી મુદ્દાઓમાં જે ત્રીજો મુદ્દો છે વેદકાલીન શિક્ષણ વ્યવસ્થા એનો અભ્યાસ કરીશું. તાલીમાર્થી બહેનો, આ મુદ્દાનો અભ્યાસ કરવા જઈએ એ પહેલાં આપની સાથે થોડીક એની આધારરૂપ જે માહિતી છે એ માહિતી પણ આપની સાથે શેર કરવા માંગુ છું. આ પ્રકરણ 1 જે છે ભારતમાં શિક્ષણ પ્રણાલીનો વિકાસ, એ એક રીતે આપણે ભારતમાં શિક્ષણ પ્રણાલીના વિકાસનો ઇતિહાસનો અભ્યાસ કરી રહ્યા છે એમ કહું તો પણ બિલકુલ ખોટું નથી. હવે ઇતિહાસ એટલે કે ભૂતકાળ, જે ભૂતકાળમાં બનેલી ઘટનાઓ છે એ ઘટનાઓનું વર્ણન એટલે કે ઇતિહાસ. તો તાલીમાર્થી બહેનો, આ પ્રકરણનો અભ્યાસ કરતા પહેલા આપણે ભારતના ઇતિહાસનો પણ ટૂંકમાં ચર્ચા કરી લઈશું, કારણ કે ભારતના ઇતિહાસના આધાર પર જ આ પ્રકરણ જે છે એનો અભ્યાસ આપણે કરવાનો છે. તાલીમાર્થી બહેનો, તો આ ભારતનો જે ઇતિહાસ છે એ ભારતના ઇતિહાસને સમજવા માટે અને અભ્યાસ માટે ભારતના ઇતિહાસના 3 ભાગ પાડેલ છે. એમાં પહેલો ભાગ છે પ્રાચીન ભારતનો ઇતિહાસ, બીજો ભાગ છે મધ્યકાલીન ભારતનો ઇતિહાસ અને ત્રીજો ભાગ છે આધુનિક ભારતનો ઇતિહાસ. તો આ ભારતના ઇતિહાસના જે આ 3 ભાગ છે એ 3 ભાગની પણ આપણે ટૂંકમાં ચર્ચા કરી લઈએ. અહીંયા તાલીમાર્થી બહેનો, આપણે જે પ્રાચીન ભારતનો ઇતિહાસ છે, મધ્યકાલીન ભારતનો ઇતિહાસ છે અને આધુનિક ભારતનો જે ઇતિહાસ છે, એમાં પ્રાચીન ભારતના ઇતિહાસમાં આપણે અત્યાર સુધી કઈ કઈ બાબતોનો અભ્યાસ કરીને આવ્યા છે એની ચર્ચા કરીશું. તો સૌપ્રથમ તાલીમાર્થી બહેનો, અહીંયા આપ સ્ક્રીન પર જોઈ શકો છો એ પ્રમાણે કે પ્રાચીન ભારતના ઇતિહાસને સમજવા માટેનો જે સમયગાળો છે એ કયો છે. તો અહીંયા આપ જોઈ શકો છો એ પ્રમાણે છે કે પ્રાચીન ભારતના ઇતિહાસના અભ્યાસનો જે સમયગાળો છે એ છે ઈસવીસન પૂર્વે 3500 થી 7મી સદીનો જે સમયગાળો. તો આ ઈસવીસન પૂર્વેથી 3500 થી 7મી સુધીના સમયગાળાને પ્રાચીન ભારતના ઇતિહાસ તરીકે ઓળખવામાં આવે છે. અને આ સમયગાળા દરમિયાન જે ઘટનાઓ બની છે, રાજકીય, ધાર્મિક, શૈક્ષણિક, એ તમામ બાબતો જે નોંધરૂપ છે એ બાબતોનો અભ્યાસ જે છે એ કરવામાં આવે છે. અને એ અભ્યાસ જે કરીએ છીએ એ પ્રકરણો કયા કયા છે તો આપ અહીંયા જોઈ શકો છો તાલીમાર્થી બહેનો કે સૌ પ્રથમ પ્રાચીન ભારતનો ઇતિહાસનો જે અભ્યાસની શરૂઆત થાય છે એ પ્રકરણ છે સિંધુ ખીણની સંસ્કૃતિ. ત્યારબાદ છે વૈદિક સંસ્કૃતિ, એના પછી છે બૌદ્ધ ધર્મ, ત્યારબાદ જૈન ધર્મ, એના પછી જે પ્રાચીન ભારતનો સૌથી શક્તિશાળી રાજકીય વંશ મૌર્ય યુગ, એના પછીનો પણ શક્તિશાળી વંશ જે છે એ છે ગુપ્ત વંશ એટલે કે ગુપ્ત યુગ. ત્યારબાદ તે વખતની જે પ્રાચીન વિદ્યાપીઠો એટલે કે શૈક્ષણિક રીતે જે છે એ કઈ વિદ્યાપીઠો બહુ જ મહત્વની હતી, એ જે નાલંદા, તક્ષશિલા, વિક્રમશિલા, વલ્લભી, આ બધી વિદ્યાપીઠ જે છે એ પણ આ પ્રાચીન ભારતના ઇતિહાસના સમયગાળામાં આવેલી જે બધી વિદ્યાપીઠો છે, પ્રાચીન વિદ્યાપીઠો, એનો અભ્યાસ કરે છે. અને ત્યારબાદ પ્રાચીન ભારતના ઇતિહાસમાં સૌથી જે છેલ્લો રાજા હતો સમ્રાટ હર્ષવર્ધન. તો આટલા પ્રકરણોનો અભ્યાસ આપણે પ્રાચીન ભારતના ઇતિહાસના સમયગાળામાં કરવાનો છે. અને આપ સૌ ધોરણ 6 થી 12ના જે સામાજિક વિજ્ઞાનના પુસ્તકો છે એના દ્વારા કર્યો જ છે. તો અહીંયા આપ બહુ સારી રીતે સમજી શકો છો કે આપણા જે પ્રાચીન ભારતની શિક્ષણ વ્યવસ્થાઓ છે
એ શિક્ષણ વ્યવસ્થાઓમાં આપણે બે શિક્ષણ વ્યવસ્થાનો અભ્યાસ કરવાના છે. એક તો વેદકાલીન શિક્ષણ વ્યવસ્થા, જે આ વૈદિક સંસ્કૃતિ છે એને એટલે કે એમાં એનો સમાવેશ થાય છે. ત્યારબાદ બીજી જે શિક્ષણ વ્યવસ્થા છે એ છે બૌદ્ધકાલીન શિક્ષણ વ્યવસ્થા. એ આ બૌદ્ધ ધર્મને અસર કરે છે, એટલે કે એને સંબંધિત છે. તો વૈદિક સંસ્કૃતિ અને બૌદ્ધ ધર્મ એ પ્રાચીન ભારતના ઇતિહાસના સમયગાળામાં થઈ ગયેલી ઘટનાઓ છે, અને એ ઘટનાઓ એટલે કે આ વૈદિક સંસ્કૃતિ અને બૌદ્ધ ધર્મનો આ પ્રાચીન ભારતની જે શિક્ષણ વ્યવસ્થાઓ, વૈદિક શિક્ષણ વ્યવસ્થા અને બૌદ્ધકાલીન શિક્ષણ વ્યવસ્થા જે છે એમાં કઈ રીતે અસર કરે છે એ બાબતની ચર્ચા આપણે આ જે વેદકાલીન અને બૌદ્ધકાલીન શિક્ષણ વ્યવસ્થા છે એમાં કરવાની છે. તો હવે આપ સમજી ગયા હશો કે જે વેદકાલીન શિક્ષણ વ્યવસ્થા છે અને બૌદ્ધકાલીન શિક્ષણ વ્યવસ્થા છે એ પ્રાચીન ભારતની શિક્ષણ વ્યવસ્થાઓ છે. પ્રાચીન ભારતની શિક્ષણ વ્યવસ્થાઓ છે એવું કઈ રીતે કહી શકીએ? તો એ બાબત જે છે આ સમયગાળા પરથી આપણે કહી શકીએ, કારણ કે પ્રાચીન ભારતના ઇતિહાસનો જે સમયગાળો છે એ ઈસવીસન પૂર્વે 3500થી 7મી સદી સુધીનો છે. તાલીમાર્થી બહેનો, આપણે ગર્વ લેવાની બાબત છે કે આપણો જે ભારતીય એટલે કે ભારતનો જે ઇતિહાસ છે એ ઈસવીસન પૂર્વે 3500થી ઉપલબ્ધ છે. ત્યારબાદ તાલીમાર્થી બહેનો, આપણે ઇતિહાસનો જે બીજો ભાગ છે મધ્યકાલીન ભારત, એના વિશે આપણે ચર્ચા કરીશું કે એમાં આ મધ્યકાલીન ભારતનો જે સમયગાળો છે એ કેટલો છે અને એમાં કઈ કઈ બાબતોનો આપણે અભ્યાસ કરીએ છીએ. તો અહીંયા આપ સ્ક્રીન પર જોઈ શકો છો કે મધ્યકાલીન ભારતનો જે સમયગાળો છે તાલીમાર્થી બહેનો, એ તો આમ જોવા જઈએ તો 8મી સદીથી જે 15મી સદી છે ત્યાં સુધીના સમયગાળાને જે છે એટલે કે 16મી સદી છે એ 16મી સદીના સમયગાળાને આપણે મધ્યકાલીન ભારતના ઇતિહાસનો સમયગાળો તરીકે ઓળખીએ છીએ. એટલે કે મધ્યકાલીન ભારતનો ઇતિહાસનો જે સમયગાળો છે એ આટલો છે, 8મીથી 16મી સદી સુધીનો જે સમયગાળો છે તે. તો અહીંયા આપ જોઈ શકો છો કે 8મી સદીથી 12મી સદી સુધી આપણો જે આ મધ્યકાલીન ભારતના ઇતિહાસમાં આપણે જે પ્રકરણોનો અભ્યાસ કરીએ છીએ, જે ઘટનાઓનો અભ્યાસ કરીએ છીએ એ છે, અહીંયા આપ જોઈ શકો છો કે રાજપૂત યુગ. આ 8મી સદીથી 12મી સદીના જે મધ્યકાલીન ભારતના સમયગાળાને રાજપૂત યુગ તરીકે પણ ઓળખવામાં આવે છે. કેમ? તો તે વખતે જે ભારતીય હિન્દુ રાજાઓ હતા એમનું શાસન હતું, અને આ રાજપૂત યુગને ભણવા માટે પણ એમાં બે ભાગ પાડવામાં આવે છે. એક તો ઉત્તર ભારતના જે રાજ્યો છે એનો ઇતિહાસ આપણે ભણીએ છીએ, અને દક્ષિણ ભારતના જે રાજ્યો છે એનો આપણે ઇતિહાસ, તે વખતના જે રાજ્યો છે એનો આપણે ઇતિહાસ જે છે એ અભ્યાસ કરીએ છીએ. તો એ વખતમાં જે છે એ શિક્ષણ વ્યવસ્થામાં કોઈ ફેરફાર જોવા મળતો નથી, પરંતુ જે 12મી સદી એટલે કે જે ઉત્તર ભારતના જે દિલ્હીમાં છેલ્લો જે રાજપૂત રાજા પૃથ્વીરાજ ચૌહાણ, એને સાથે મોહમ્મદ ઘોરી યુદ્ધ કરે છે અને પૃથ્વીરાજ ચૌહાણને મારી નાખે છે. ત્યારબાદ ભારતમાં જે શાસન છે એ રાજપૂત યુગનું ખતમ થાય છે, એટલે કે પૂરું થાય છે, અને દિલ્હી સલ્તનતનું શાસન જે છે એ શરૂ થાય છે. તો અહીંયા આપ જોઈ શકો છો કે 12મી સદીથી 16મી સદીના મધ્ય સુધી, 16મી સદીના મધ્ય એટલે કે 1526 સુધી, 1526માં પહેલું પાણીપતનું યુદ્ધ થયું હતું, જેમાં બાબર અને ઇબ્રાહિમ લોદી એ બંને વચ્ચે થાય છે, અને લોદી ઇબ્રાહિમ લોદીને મારી નાખે છે, અને બાબર જે છે એ મુઘલ વંશનો છે, અને ત્યાંથી જેને કહેવાય કે મુઘલ સલ્તનતનો સમયગાળો શરૂ થાય છે. તો આજે 12મી સદીથી 16મી સદીના મધ્ય સુધી એટલે કે 1192થી 1526 સુધીના જે સમયગાળો છે એમાં આપણે જે અભ્યાસ કરીએ છીએ તાલીમાર્થી બહેનો, એ દિલ્હી સલ્તનત અને વિજયનગર સામ્રાજ્ય. તો આ જે દિલ્હી સલ્તનત છે એ દિલ્હી સલ્તનતમાં આપણે
કયા કયા શાસકોનો અભ્યાસ કરીએ છીએ તો ગુલામ વંશનો જે છે કુતબુદ્દીન ઐબક ને એ, રઝિયા સુલતાના, આ બધા જે છે એ. ત્યારબાદ બીજું જે છે ખિલજી વંશ, અલાઉદ્દીન ખિલજી, જેનો આ જે વિડીયો છે એ પણ આપે જોયો. તો ત્રીજો છે તુગલક વંશ, જેમાં આપણે મોહમ્મદ તગલક એનો અભ્યાસ કરીએ છીએ. ત્યારબાદ જે છે એ સૈયદ વંશ અને એના પછી લોધી વંશ. પણ સૈયદ વંશ અને લોધી વંશના કોઈ એટલા જેને કહેવાય કે શક્તિશાળી શાસકો હતા નહીં. લોધી વંશનો જે ઇબ્રાહિમ લોધી છે એ એટલા માટે ફેમસ છે કે મુગલ વંશનો સ્થાપક જે બાબર છે એ બાબર ઇબ્રાહિમ લોધી સાથે પાણીપતના પહેલા યુદ્ધમાં ઇબ્રાહિમ લોધીને હરાવી દે છે. એટલા માટે ઇબ્રાહિમ લોધી એટલે કે લોધી વંશ એ ઇબ્રાહિમ લોધી એટલો જાણીતો છે. તો 12મી સદીમાં જે દિલ્હી સલ્તનત છે એ દિલ્હી સલ્તનતના જે શાસકો છે એ શાસકોનો જે ધર્મ છે એ ઇસ્લામ છે. એટલે કહેવાનો મતલબ કે દિલ્હી સલ્તનતના જે શાસકો હતા એ બધા ઇસ્લામ ધર્મને માનનારા હતા. તો સીધી વાત છે તાલીમાર્થી બહેનો કે જે ધર્મને અનુસરતા હોય જે શાસકો, તો એની અસર જે છે એ શિક્ષણ વ્યવસ્થા પર પડ્યા વગર રહેતી નથી. એ જ રીતે અહીંયા જે છે વિજયનગર સામ્રાજ્ય જે છે એ મોહમ્મદ તગલક, જે તગલક વંશમાં આપણે મોહમ્મદ તગલક વિશે આપણે અભ્યાસ કરીએ છીએ. તો મોહમ્મદ તગલકના સમયમાં જે છે એ વિજયનગર સામ્રાજ્ય એટલે કે આંધ્રપ્રદેશનું જે વિજયનગર છે એ તે વખતે જેને કહેવાય કે સામ્રાજ્યનો ઉદય થયો હતો. જેમાં આપણે કૃષ્ણદેવરાય એટલે જે તેનાલી રામા કરીને છે, તેનાલી રામા, યસ, એની સિરિયલ પણ આવે છે. તો એ જે વિજયનગર સામ્રાજ્યના જેને કહેવાય સૌથી શક્તિશાળી જેને કહેવાય કે રાજા છે કૃષ્ણદેવરાય, તો એનો પણ આપણે અભ્યાસ કરીએ છીએ. પણ એ દક્ષિણ ભારત જે છે એમાં આ વિજયનગર સામ્રાજ્ય જે છે એ આપણે એના ઇતિહાસ સમજીએ છીએ. પણ જે મેઇન જે છે આપણા ભારતનું જે મેઇન સેન્ટર પોઈન્ટ છે મહાભારતના સમયથી જેને કહેવાય કે ઇન્દ્રપ્રસ્થ, દિલ્હી જે છે મહાભારતના સમયમાં ઇન્દ્રપ્રસ્થ, હસ્તિનાપુર એ તરીકે ઓળખાતું હતું. તો એ જે દિલ્હી છે એ દિલ્હી પર આ ઇસ્લામ ધર્મને માનનારા શાસકો હતા અને એટલા માટે જે મધ્યકાલીન શિક્ષણ વ્યવસ્થા છે એમાં ઇસ્લામ ધર્મનો પ્રભાવ જોવા મળે છે. ત્યારબાદ તાલીમાર્થી બહેનો અહીંયા બીજું જે છે એ 16મી સદીના મધ્યથી એટલે કે 1526 થી 1857 સુધી જે છે એ કોનું શાસન હતું તો કે મુઘલ સલ્તનત, મુઘલ સામ્રાજ્ય, જેમાં બાબર, હુમાયુ, અકબર, શાહજહાં ને ઔરંગઝેબ આ બધાનો આપણે અભ્યાસ કરીએ છીએ. તો તાલીમાર્થી બહેનો આ જે મુઘલ સલ્તનત છે એના શાસકો પણ આ ઇસ્લામ ધર્મને માનનારા જ હતા. અને શાસકો જે ધર્મને માનનારા હોય એ ધર્મની અસર શિક્ષણ વ્યવસ્થા પર પડ્યા વગર રહેતી નથી. ઉદાહરણ તરીકે આપણે પ્રાચીન ભારતમાં આપ જુઓ છો કે મૌર્ય યુગ, આપણે જે ઇતિહાસની શરૂઆત થાય છે તાલીમાર્થી પ્રાચીન ભારતના ઇતિહાસના અભ્યાસની શરૂઆત જે છે રાજકીય ઇતિહાસ છે એમાં મૌર્ય વંશ, અને મૌર્ય વંશનો જે સમ્રાટ અશોક છે એને બૌદ્ધ ધર્મ સ્વીકાર્યો હતો. અને એ બૌદ્ધ ધર્મના પ્રચાર માટે એને આખા એશિયામાં જેને કહેવાય કે ધર્મ પ્રચારકો પોતાના રાજ્યમાંથી મોકલ્યા હતા. તો બૌદ્ધકાલીન શિક્ષણ જે છે એ બૌદ્ધકાલીન શિક્ષણ પર બૌદ્ધ ધર્મની અસર જોવા મળે છે. એ જ રીતે આ મધ્યકાલીન શિક્ષણ વ્યવસ્થા છે તો એ શિક્ષણ વ્યવસ્થા પર મધ્યકાલીન ભારતનો જે ઇતિહાસ છે એમ કે રાજકીય ઇતિહાસ છે, એના જે શાસકો છે દિલ્હી સલ્તનત અને મુઘલ સલ્તનત, એના શાસકો ઇસ્લામ ધર્મને માનનારા હોવાથી મધ્યકાલીન શિક્ષણ વ્યવસ્થા છે એમાં ઇસ્લામિક એટલે કે ઇસ્લામ ધર્મ જે છે એની અસર આપણે જોયા વગર રહી શકતા નથી. હવે આ જે આપનો પાંચમો મુદ્દો છે મધ્યકાલીન શિક્ષણ વ્યવસ્થા,
એના પેટા મુદ્દાઓ દ્વારા આપણે જે આ મધ્યકાલીન શિક્ષણ વ્યવસ્થાનો અભ્યાસ કરવાનો છે એમાં આપ જોઈ રહ્યા છો કે જે પહેલો જ મુદ્દો છે, એટલે કે પહેલો જ પેટા મુદ્દો છે, એમાં શું છે તો કે ઇસ્લામિક શિક્ષણના ઉદ્દેશો. ત્યારબાદ બીજા ત્રીજા મુદ્દામાં આગળ ઇસ્લામિક નથી લખ્યું, બાકી તો ઇસ્લામિક શિક્ષણ પદ્ધતિ, ઇસ્લામિક ગુરુ શિષ્ય સંબંધ. તો આ જ બાબતનો આપણે અભ્યાસ કરવાનો છે. કહેવાનો મતલબ તાલીમાર્થી બહેનો કે મધ્યકાલીન ભારતના ઇતિહાસ જે છે એમાં જે રાજકીય ઇતિહાસ જોવા જઈએ તો તે વખતે દિલ્હી સલ્તનત અને મુઘલ સલ્તનત એ બંને સલ્તનતના જે શાસકો જે છે એ ઇસ્લામ ધર્મને માનનારા હતા અને એટલા માટે જ તે વખતે જે શિક્ષણ વ્યવસ્થા હતી એમાં ઇસ્લામ ધર્મનો પ્રભાવ આપણે સીધી રીતે જોઈ શકીએ છીએ અને એટલે જ એની શિક્ષણ પદ્ધતિ, ગુરુ શિષ્ય સંબંધ, અભ્યાસક્રમ, એની મૂલ્યાંકન, પરીક્ષા પદ્ધતિ બધા જનો આપણે અભ્યાસ કરવાનો છે. અને એ મધ્યકાલીન સમયમાં જે છે એ દિલ્હી સલ્તનત અને મુઘલ સલ્તનતના જે શાસકો છે એ ઇસ્લામ ધર્મને માનનારા હોવાથી જે હિન્દુ ધર્મની પ્રજા છે એમની શિક્ષણ વ્યવસ્થા કેવી છે એનો આપણે એ પરિસ્થિતિનો એટલે કે શિક્ષણની પરિસ્થિતિનો આપણે અભ્યાસ કરવાનો છે. ત્યારબાદ તાલીમાર્થી બહેનો આપણે જે ભારતના ઇતિહાસનો ત્રીજો ભાગ આધુનિક ભારતનો ઇતિહાસ, તો સૌપ્રથમ આપણે જે આધુનિક ભારતનો ઇતિહાસ છે એ આધુનિક ભારતના ઇતિહાસનો જો સમયગાળો જોવા જઈએ તો 19મી સદીના મધ્યથી 20મી સદીના મધ્ય સુધી. આમ તો 18મી સદીના મધ્યથી એનો સમયગાળો ગણવામાં આવે છે, પરંતુ એક રીતે જોવા જઈએ તો અહીંયા એનો જે એટલે કે જે આધુનિક ભારતના ઇતિહાસ છે એ ઇતિહાસને બે સમયગાળામાં વહેંચવામાં આવ્યા છે. અને એ જે બંને સમયગાળો છે એ કયા કયા છે એ પણ આપણે જોઈ લઈએ તાલીમાર્થી બહેનો. તો આધુનિક ભારતનો જે ઇતિહાસ છે એમાં આપણા ભારતમાં જે યુરોપીય પ્રજાઓ આપણા ભારતમાં વેપાર કરવા આવી હતી એમાંથી જે બ્રિટિશ એટલે કે જે ઇંગ્લેન્ડના જે વેપારીઓ હતા એ બીજા બધા દેશની જે વેપારી કંપનીઓ હતી એટલે કે જે વેપારીઓ હતા એમની સાથે અંદરો અંદર જે આ જે વેપારના એકાધિકાર માટે યુદ્ધો થયા અને એ યુદ્ધોમાં આ બ્રિટિશરો જે છે એટલે કે જે અંગ્રેજો છે એ સૌથી શક્તિશાળી નીવડ્યા અને ભારતમાં જેને કહેવાય કે અંગ્રેજોએ પોતાના શાસનની સ્થાપના કરી. તો આ સ્થાપના કરનાર જે અંગ્રેજો હતા એ કોઈ અંગ્રેજ સરકારના માણસો નહોતા, પરંતુ અંગ્રેજની વેપારી પ્રજા હતી એટલે કે વેપારીઓ હતા. તો એ વેપારના અર્થે આપણા ભારતમાં આવ્યા તો એ ઈસવીસન 1757 એટલે કે 1757માં જે તાલીમાર્થી બહેનો પ્લાસીનું યુદ્ધ થયું અને ત્યાંથી જેને કહેવાય કે આપણા ભારતમાં અંગ્રેજી વેપારીઓનું શાસન જે છે એ ચાલુ થયું. તો ઈસવીસન 1757થી ઈસવીસન 1857 સુધી આ જે વેપારીઓ હતા એટલે કે અંગ્રેજી વેપારીઓ હતા એમણે આપણા ભારત પર રાજ કર્યું. અને ઈસવીસન 1857માં આ જે વેપારીઓ હતા એ વેપારીઓ સાથે આપણા ભારતના જે હિન્દુ અને મુસ્લિમ શાસકો હતા એ બંને ભેગા થઈને સ્વાતંત્ર્ય સંગ્રામ એટલે કે 1857માં વિપ્લવ જે છે એ આપણે ભણીએ છીએ. તો 1857માં એમની સાથે જેને કહેવાય કે યુદ્ધ કર્યું અને એનાથી જે અંગ્રેજ સરકાર જે હતી એટલે કે ઇંગ્લેન્ડની જે સરકાર હતી અને તે વખતે ઇંગ્લેન્ડમાં જે શાસન હતું એ કોનું હતું તો રાણી એલિઝાબેથ. તે વખતે ત્યાં પણ રાજાશાહી જે છે એ હતી, પરંતુ એ જેને કહેવાય કે નામની. ત્યાં લોકશાહી તો હતી જ, પરંતુ લોકશાહીમાં જે કાંઈ કાયદા કાનૂન કે આ બધું બનાવવામાં આવતું એની પર સહી કોની થતી તો ત્યાંના જે રાજા અથવા તો રાણી હોય એની. તો તે વખતે જેને કહેવાય કે બ્રિટિશ તાજ શાસન એટલે કે રાજાશાહી. તો આજે 1858માં સ્વતંત્ર સંગ્રામ થયો એના કારણે ત્યાંની જે શાહી પરિવાર છે
એમણે આ ભારતમાં જે કંપની સરકારનો વહીવટ હતો એ પોતાના હાથમાં લીધું, એટલે કે સીધું અંગ્રેજોનું શાસન ભારત પર લાદી દીધું. એટલે કે વેપારીઓનું શાસન ખતમ થયું, એટલે કે અંગ્રેજી વેપારીઓનું શાસન ખતમ થયું અને જે અંગ્રેજની જે રાજાશાહી છે એ રાજાશાહીનું સીધું શાસન જે છે એ આપણા ભારત પર શરૂ થયું, જે 1947 સુધી રહ્યું. એટલે કે આપણા ભારતે આઝાદી પ્રાપ્ત કરી ત્યાં સુધી એમનું શાસન રહ્યું. તો આપ સમજી શકો છો કે આધુનિક ભારતના ઇતિહાસમાં આપણે અંગ્રેજો વિશે શીખીએ છીએ. એટલે કે અંગ્રેજ શાસન, જે બ્રિટિશ ભારત સરકાર જે છે, બ્રિટિશ ભારત સરકાર એવું કેમ આપણે કહીએ છીએ? તો તે વખતે ભારત પર બ્રિટિશ સરકારનું ભારત પર રાજ હતું, એટલે બ્રિટિશ ભારત એ તરીકે ઓળખાતું. અને એટલા માટે બ્રિટિશ ભારત સરકારનો જે ઇતિહાસ છે, એટલે કે જે આપણી ભારતની ગુલામીનો જે ઇતિહાસ છે એ 1757થી શરૂ થયો અને 1947માં પૂરું થયું. તો આધુનિક શિક્ષણ વ્યવસ્થા છે એની પર આ અંગ્રેજ સંસ્કૃતિ જે છે એની અસર જોવા મળે છે તાલીમાર્થી બહેનો. તો આધુનિક શિક્ષણ વ્યવસ્થામાં આપણે જે શિક્ષણ પરિસ્થિતિનો અભ્યાસ કરવાનો છે એ છે 1947માં આપણે આઝાદી પ્રાપ્ત કરી એની પહેલાં જે અંગ્રેજ સરકાર હતી એ અંગ્રેજ સરકાર વખતે શિક્ષણ વ્યવસ્થા કેવી હતી, અને 1947માં આપણે આઝાદી પ્રાપ્ત કરી. તો આઝાદી પ્રાપ્ત કર્યા પછીની જે શિક્ષણ વ્યવસ્થા છે એ કેવી છે એનો આપણે અભ્યાસ કરીએ છીએ તાલીમાર્થી બહેનો. માફ કરજો તાલીમાર્થી બહેનો, થોડું સ્ક્રીન ઓપરેટિંગમાં પ્રોબ્લેમ થયો છે, પરંતુ અહીંયા આપ જોઈ શકો છો કે આધુનિક શિક્ષણ વ્યવસ્થા જે છે એમાં આપણે શું ભણવાનું છે? તો આપણે સ્વતંત્રતા પ્રાપ્ત કરી એ પહેલાંની જે પૂર્વેની એટલે કે પહેલાંની, તો સ્વતંત્રતા પ્રાપ્તિ પહેલાંની જે શિક્ષણ વ્યવસ્થા છે એનો અભ્યાસ કરવાનો છે. અને અહીંયા બીજું જે છે એ કે સ્વતંત્રતા પ્રાપ્તિ પછીની જે શિક્ષણ વ્યવસ્થા છે, એટલે કે 1947 પછી અત્યાર સુધી શિક્ષણની જે નીતિઓ છે, વ્યવસ્થા છે, એનો આપણે અભ્યાસ કરવાનો છે. તો તાલીમાર્થી બહેનો, આપ જોઈ શકો છો કે ભારતનો ઇતિહાસ જે છે એ ભારતના ઇતિહાસને સમજવા માટેના જે આપણે અહીંયા 3 ભાગ પાડીએ છીએ, એમાંનો જે પ્રાચીન ભારતના ઇતિહાસની તે વખતની રાજકીય પરિસ્થિતિ જે છે એ શિક્ષણ વ્યવસ્થા પર કેવી રીતે અસર કરે છે, તો તે વખતની શિક્ષણ વ્યવસ્થા વિશે આપણે સમજવાનું છે. મધ્યકાલીન ભારતમાં જે શાસકો હતા, એટલે કે જે મુસ્લિમ શાસકો આવ્યા, તો એ શાસકો ઇસ્લામ ધર્મને માનનારા હોવાથી મધ્યકાલીન શિક્ષણ વ્યવસ્થામાં આપણે ઇસ્લામ ધર્મ જે છે એની અસર આપણે જોઈ શકીએ છીએ. એ રીતે આધુનિક ભારતમાં યુરોપ ખંડમાંથી, એટલે કે યુરોપીય પ્રજા, જે અંગ્રેજ પ્રજા જે છે એ એમની ભાષા, એમની સંસ્કૃતિ, આ તમામ જે છે એ લોકોનું શાસન હોવાથી આપણા શિક્ષણ પર એની અસર પણ જોઈ શકાય છે. છેલ્લે એ લોકો હતા, એટલે હજુ સુધી આપણી શિક્ષણ વ્યવસ્થા પર એ અંગ્રેજોની અસર જે છે, અંગ્રેજ સંસ્કૃતિ જે છે એની અસર આપણને જોવા મળે છે. અત્યારે અંગ્રેજીમાં શિક્ષણ મેળવ્યું હોય તો અરે વાહ, આમ આપણે કહેતા હોય છે. ભલે એને આપણી જે પ્રાચીન ભારતનો જે ભવ્ય સંસ્કૃતિ હતી, એ શિક્ષણ વ્યવસ્થા હતી, એનું નોલેજ ના હોય તો કંઈ વાંધો નહીં, પરંતુ જો અંગ્રેજી આવડતું હોય તો એનું મહત્વ એકાએક વધી જાય છે. તાલીમાર્થી બહેનો, અહીંયા આપણે પ્રાચીન ભારતનો ઇતિહાસ, મધ્યકાલીન ભારતનો ઇતિહાસ અને આધુનિક ભારતના ઇતિહાસના જે પ્રકરણોનો અભ્યાસ કરીએ છીએ, જે બાબતોનો અભ્યાસ કરીએ છીએ, એ બાબતોમાં આપણે જે આ એકમમાં શીખવાનું છે શિક્ષણ વ્યવસ્થા, એની પર કયા કયા પ્રકરણો અસર કરે છે એ બાબતને હવે બહુ સારી રીતે સમજી શકશો. તો પ્રાચીન ભારતના ઇતિહાસમાં જે આપણે બાબતોનો અભ્યાસ કરીએ છીએ એમાં એ બાબતોમાંથી વૈદિક સંસ્કૃતિ અને બૌદ્ધ ધર્મ જે છે એ આપણી શિક્ષણ વ્યવસ્થા પર કઈ રીતે અસર કરે છે એ આપણે જોવાનું છે. ત્યારબાદ તાલીમાર્થી બહેનો, આપણે જે મધ્યકાલીન ભારતનો ઇતિહાસ છે એ મધ્યકાલીન ભારતના જે રાજકીય ઇતિહાસમાં દિલ્હી સલ્તનત, અહીંયા મેં મેન્શન કરેલું જ છે તાલીમાર્થી બહેનો અલગ કલરથી, કે દિલ્હી સલ્તનત અને મુઘલ સલ્તનત,
આ 800 વર્ષ સુધી આ લોકોએ આપણા ભારત પર રાજ્ય કર્યું છે. 600 વર્ષ સુધી. આમ જોવા જઈએ તો ઘણા બધા વર્ષો થાય, કારણ કે 12મી સદીથી 18મી એટલે કે 19મી સદીના મધ્ય ભાગ સુધી જોવા જઈએ તો આખા 600-700 વર્ષ જેટલું જે છે એમને આપણી પર રાજ કર્યું. તો આ 600-700 વર્ષ દરમિયાન જે દિલ્હીમાં શાસકો હતા એ શાસકો ઇસ્લામ ધર્મને માનનારા હોવાથી મધ્યકાલીન શિક્ષણ વ્યવસ્થા પર ઇસ્લામ ધર્મનો પ્રભાવ જે છે એ જોઈ શકાય છે અને એનો અભ્યાસ આપણે કરવાનો છે. ત્યારબાદ અહીંયા જે આધુનિક ભારતનો ઇતિહાસ છે એમાં અંગ્રેજો આપણા ભારત ઉપર તે વખતે રાજ કરતા હતા અને એટલા માટે જે અંગ્રેજ સંસ્કૃતિ એમની જે શિક્ષણ વ્યવસ્થા છે એ શિક્ષણ વ્યવસ્થા જે છે એ આપણા તે વખતના શિક્ષણ વ્યવસ્થા પર જે છે કઈ રીતે અસર કરે છે એ બાબતનો આપણે અભ્યાસ કરવાનો છે. તો અહીંયા તાલીમાર્થી બહેનો મારું માનવું છે કે આપ સૌ આ જે ભારતનો ઇતિહાસ છે એના જે 3 ભાગ છે, પ્રાચીન ભારતનો ઇતિહાસ, મધ્યકાલીન ભારતનો ઇતિહાસ અને આધુનિક ભારતનો ઇતિહાસ, એમાં જે રાજકીય ઘટનાઓએ વળાંક લીધો છે એ પ્રમાણે આપણા ભારતની તે વખતની જે શિક્ષણ વ્યવસ્થાઓ છે એ પ્રમાણે બદલાતી રહી ધાર્મિક દ્રષ્ટિએ. કારણ કે રાજકીય બાબત એ એવી છે કે શાસકો જે ધર્મને માનતા હોય એ ધર્મને એ પ્રોત્સાહન જે છે એ આપે જ. તો આ ધર્મની ભાવનાનો વિકાસ કરવાનું કામ જે છે શિક્ષણ દ્વારા કરવાનું હોય તો શિક્ષણ જે છે એ શિક્ષણ વ્યવસ્થા ધર્મ પ્રમાણે અલગ અલગ રહેવાની અને એટલા માટે જ તાલીમાર્થી બહેનો આ જે પહેલું પ્રકરણ છે ભારતમાં શિક્ષણ પ્રણાલીનો વિકાસ એ ખરેખર હું જે કહું છું એ પ્રમાણે કે એનો અભ્યાસ આપણે ભારતમાં શિક્ષણ પ્રણાલીના વિકાસના ઇતિહાસ એમ કહું છું એ બિલકુલ ખોટું નથી. તો તાલીમાર્થી બહેનો અહીંયા આપણે આ ભારતના ઇતિહાસની પૃષ્ઠભૂમિ પર જ આપણે આ ભારતમાં શિક્ષણ પ્રણાલીનો વિકાસ એ પ્રકરણનો અભ્યાસ કરવાનો છે. હવે આપને બહુ સારી રીતે આગળના જે મુદ્દાઓનો અભ્યાસ કરીશું એ આપ સમજી શકશો કે પ્રાચીન ભારતની 2 શિક્ષણ વ્યવસ્થાઓ, વેદકાલીન શિક્ષણ વ્યવસ્થા અને બૌદ્ધકાલીન શિક્ષણ વ્યવસ્થા, એનો આપણે અભ્યાસ કરવાનો છે. મધ્યકાલીન શિક્ષણ વ્યવસ્થામાં આપણે એ શિક્ષણમાં જે ઇસ્લામ ધર્મનો પ્રભાવ છે એનો આપણે અભ્યાસ કરવાનો છે. આધુનિક શિક્ષણ વ્યવસ્થામાં આપણે તે વખતે એટલે કે અંગ્રેજો આપણા ભારત પર રાજ્ય કરતા હતા એટલા માટે એ અંગ્રેજી સંસ્કૃતિ જે છે એ અંગ્રેજી સંસ્કૃતિનો પ્રભાવ જે છે શિક્ષણ વ્યવસ્થા પર પડેલો જોવા મળે છે. તો આપણે એનો અભ્યાસ કરીએ છીએ અને એટલા માટે જ અંદર 2 મુદ્દાઓનો મેં ઉલ્લેખ કર્યો છે કે સ્વતંત્રતા પહેલાં જે છે એટલે કે અંગ્રેજો જ્યારે રાજ કરતા હતા એટલે ભારત ગુલામીમાં હતું, અંગ્રેજોની ગુલામીમાં. તે વખતે શિક્ષણ પરિસ્થિતિ કેવી હતી અને ગુલામીની દશામાંથી મુક્ત થયો એટલે કે આઝાદી પ્રાપ્ત કરી એના પછીની જે શિક્ષણ વ્યવસ્થા છે એનો અભ્યાસ કરવાનો છે. તાલીમાર્થી બહેનો આ સ્લાઇડથી એટલે કે આ વિડીયોથી આપણે આ પ્રકરણ 1નો 3જો મુદ્દો વેદકાલીન શિક્ષણ વ્યવસ્થા એનો અભ્યાસ હવે શરૂ કરીએ છીએ. એને સમજવામાં હવે આપણને સરળતા રહેશે. પોઈન્ટ્સ જે છે એ નોટ ડાઉન કરતા રહેજો તમારી નોટબુકમાં. અહીંયા આપણે એક બાબત જે છે એ અગાઉના વિડીયોમાં સમજ્યા છે તાલીમાર્થી બહેનો. એ પ્રમાણે થોડીક ચર્ચા આપણે ભારતના ઇતિહાસનો જે પરિચય મેળવ્યો છે એનો આપણે કરી લઈએ વેદકાલીન શિક્ષણ વ્યવસ્થાના મુદ્દામાં. તો આપણે જોયું કે આપણો ભારતનો જે ઇતિહાસ છે એ ભવ્ય પ્રાચીન સંસ્કૃતિ ધરાવનાર ઇતિહાસ છે. એટલે કે સિંધુ સંસ્કૃતિથી, હવે સિંધુ સંસ્કૃતિ વિશે અત્યારે હું કંઈ કહેવા નથી માંગતી, નહીં તો એ લાંબો આખો વિડીયો થઈ જશે. તો સિંધુ સંસ્કૃતિ એટલે કે ઈસવીસન પૂર્વે 3500થી આપણી પાસે એટલે કે ભારતનો ઇતિહાસ ઉપલબ્ધ છે. તો આવો ભવ્ય પ્રાચીન સંસ્કૃતિ ધરાવનાર જે ભારત દેશ છે એ ભારતમાં શિક્ષણનો આરંભ જે છે એટલે કે પ્રારંભ જે છે એ વૈદિક કાળથી થયો હોવાનું મનાય છે.
પ્રાચીન ભારતના ઇતિહાસનો બીજો મુદ્દો. એટલે વિચાર કરો તાલીમાર્થી બહેનો કે આજે આપણી શિક્ષણ પ્રણાલી જે છે એ કેટલી પ્રાચીન છે, કેટલી જૂની છે. અને વેદકાળનો જે વૈદિક સંસ્કૃતિ છે એનો સમયગાળો તાલીમાર્થી બહેનો ઈસવીસન પૂર્વે 1500 થી ઈસવીસન પૂર્વે 600 સુધીનો છે. તો આ સંસ્કૃતિ કેટલી પ્રાચીન છે એ આપ સમજી શકો છો. તો આપણી આ જે વૈદિક સંસ્કૃતિ છે, આ વેદકાલીન શિક્ષણ વ્યવસ્થાને આપણે સમજીએ તો એની જે સંસ્કૃતિ જે છે એ સંસ્કૃતિનો મુખ્ય આધાર જે છે એ વેદ હતા. વેદ 4 છે એ બાબત હવે આપ જાણો છો, જેમાં ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. ઋગ્વેદ એ સૌથી જૂનો વેદ છે. તો આ વૈદિક કાળના સમયે શિક્ષણમાં વેદ અને વેદમાંથી જે બીજા બધા સાહિત્યોનું જે નિર્માણ થયું, જે ઉપનિષદો, પુરાણો, આ બધા સાહિત્ય જે છે એનું મહત્વ જે છે એ વૈદિક કાળમાં હોવાને કારણે જ આ શિક્ષણ વ્યવસ્થાને વૈદિક શિક્ષણ એમ પણ કહેવામાં આવે છે. તાલીમાર્થી બહેનો, અહીંયા એક પોઈન્ટ જે છે એ આપ યાદ રાખજો કે તમને આ પોઈન્ટમાંથી પ્રશ્ન પૂછી શકે છે એક માર્કનો, કે વૈદિક શિક્ષણ એટલે શું, અથવા તો વૈદિક શિક્ષણ કોને કહે છે. તો વૈદિક કાળના સમયે શિક્ષણમાં વેદ અને વૈદિક સાહિત્યનું મહત્વ હોવાને કારણે તેને વૈદિક શિક્ષણ કહે છે. તાલીમાર્થી બહેનો, આ વૈદિક યુગ જે છે એમાં તે વખતે સમાજ અને શિક્ષણ પર બ્રાહ્મણોનું આધિપત્ય હતું. બ્રાહ્મણો સિવાય બીજા કોઈ જ શિક્ષણ આપી શકતા નહીં. અને એટલા માટે જ જેને કહેવાય કે આ યુગમાં સમાજ અને શિક્ષણ પર બ્રાહ્મણોનું આધિપત્ય હોવાથી વિદ્વાનો જે છે એ એને બ્રાહ્મણકાળ કે બ્રાહ્મણીય શિક્ષણ તરીકે પણ ઓળખાવે છે. તો આમાંથી પણ એક માર્કનો પ્રશ્ન પૂછી શકે છે તાલીમાર્થી બહેનો કે વૈદિક શિક્ષણ બીજા કયા નામે ઓળખાય છે. તો બ્રાહ્મણકાળ કે બ્રાહ્મણીય શિક્ષણ. તો અહીંયા આપણે જે છે એ આ જે ત્રીજો મુદ્દો છે વેદકાલીન શિક્ષણ વ્યવસ્થા, એની સામાન્ય આપણે ચર્ચા કરી તાલીમાર્થી બહેનો. હવે આ વેદકાલીન શિક્ષણ વ્યવસ્થા છે એનો અભ્યાસ આપણે એના 6 પેટા મુદ્દાઓ દ્વારા કરવાનો છે, એવી અગાઉની સ્લાઇડમાં આપણે ચર્ચા કરી ચૂક્યા છે. તો આ 6 પેટા મુદ્દાઓનો આપણે એ પૈકીનો જે પહેલો મુદ્દો છે વેદકાલીન શિક્ષણના ઉદ્દેશ, એના વિશે આપણે વિગતે ચર્ચા કરીશું. તો વેદકાલીન શિક્ષણના ઉદ્દેશો જે છે એમાંનો પહેલો ઉદ્દેશ છે વ્યક્તિમાં ધાર્મિકતાની ભાવનાનો વિકાસ કરવો. આ વેદકાલીન શિક્ષણનો પહેલો ઉદ્દેશ છે. તો તાલીમાર્થી બહેનો, એમાં જે છે એટલે કે પ્રાચીન શિક્ષણનો મુખ્ય ઉદ્દેશ જે છે એ વિદ્યાર્થીઓને સમાજના ધાર્મિક સભ્ય બનાવવાનો હતો. કારણ કે ધર્મનો પ્રભાવ જે છે એ આ વૈદિક સંસ્કૃતિ જે છે એટલે કે વેદકાલીન શિક્ષણ વ્યવસ્થા છે એની પર જોઈ શકાય છે. તો પ્રાચીન ભારતમાં વ્યક્તિના જીવનમાં ધર્મ જે છે મુખ્ય ભાગ ભજવતો. અત્યારે જેને કહેવાય કે વ્યક્તિના જે પોતાના હકો છે એ બહુ ભાગ ભજવે છે, એટલે કે લોકશાહી જે છે એટલે એ પ્રમાણેનું જેને કહેવાય કે બંધારણ જે છે એ મુખ્ય છે વ્યક્તિના જીવનમાં. બંધારણ પ્રમાણે આપણે જીવન જીવતા હોય છે, આપણે પ્રમાણે આપણે ઈચ્છે એ પ્રમાણે જીવતા નથી હોતા. તો એ રીતે વૈદિક સંસ્કૃતિમાં જે ધર્મ છે એ ધર્મ વ્યક્તિના જીવનમાં મુખ્ય ભાગ ભજવતો હતો. શિક્ષણ આપવાનું કાર્ય જે છે તે વખતે બ્રાહ્મણો જ એટલે કે ધર્મગુરુઓ જે છે એ જ કરતા હતા, અને ધર્મગુરુઓ જે છે એ બ્રાહ્મણો હતા. તો વ્યક્તિ એટલે આ જે શિક્ષણ છે એ શિક્ષણમાં જે ભણાવવામાં આવતું એ વેદો વિશે ભણાવવામાં આવતું તાલીમાર્થી બહેનો. તો વેદોમાં જે એનું છેલ્લું લક્ષ્ય છે એ મોક્ષ મેળવવો એવું એનું લક્ષ્ય છે. તો વ્યક્તિ જે છે એ મોક્ષ ક્યારે મેળવી શકે? તો એ ત્યારે જ મેળવી શકે જ્યારે તે ઈશ્વર ભક્તિ અને ધાર્મિકતાની ભાવનાથી પરિપૂર્ણ હોય. તો આ જે ઈશ્વર ભક્તિ છે એ કઈ રીતે કરવામાં આવતી? તો વ્રત થતા, યજ્ઞ કરતા, ઉપાસનાઓ કરતા અને બીજા જે જુદા જુદા ધાર્મિક ઉત્સવો છે એના દ્વારા વિદ્યાર્થીઓમાં આ ભાવનાનો વિકાસ કરવામાં આવતો. તો તાલીમાર્થી બહેનો, આપણે આ વેદકાલીન શિક્ષણના પહેલો ઉદ્દેશ એના વિશે ચર્ચા કરી. હવે આપણે એનો બીજો ઉદ્દેશ ચારિત્રનું ઘડતર કરવું. તો વેદકાલીન શિક્ષણનો જે બીજો ઉદ્દેશ છે એ શિક્ષણ દ્વારા વ્યક્તિને ચારિત્રવાન બનાવવાનો હતો. એ વખતે જ્ઞાન કરતાં વિદ્વાન જે હોય એને જે જ્ઞાન હોય એટલે કે વિદ્વત્તા કરતાં પણ ચારિત્રને જે છે સૌથી વધુ મહત્વ અપાતું હતું. ત્યારબાદ તાલીમાર્થી બહેનો, ત્રીજો ઉદ્દેશ છે વ્યક્તિનો સર્વાંગીણ વિકાસ કરવો. તો વેદકાલીન શિક્ષણનો જે ઉદ્દેશ
છે એ વિદ્યાર્થીઓના વ્યક્તિત્વના સર્વાંગી વિકાસ કરવાનો પણ હતો. સર્વાંગી વિકાસ એટલે કે આંતરિક બાહ્ય જે વ્યક્તિત્વ છે એ તમામ વ્યક્તિત્વનો વિકાસ કરવાનો હતો. કઈ રીતે કરતા? તો આ જે વ્યક્તિત્વના સર્વાંગી વિકાસની જે ઉદ્દેશ છે એની સિદ્ધિ માટે તેમને સૈદ્ધાંતિક જ્ઞાન, જે રીતે અમે તમને જે બુક્સ છે એટલે કે જે ચોપડીઓ છે એમાંથી તમને ભણાવીએ છીએ, સાથે સાથે એ જ રીતે તે વખતે સૈદ્ધાંતિક એટલે વેદોનું જ્ઞાન તો આપતા જ, પણ સાથે સાથે વ્યવહારિક જ્ઞાન પણ આપવામાં આવતું. તો આ વ્યવહારિક જ્ઞાન જે છે એનો આધાર જે છે તે વખતે 4 પુરુષાર્થ હતા: ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. તો પહેલા ધર્મ એટલે કે ધર્મનું શિક્ષણ પ્રાપ્ત કરવામાં આવતું. પછી જે છે અર્થ એટલે કે પરિવાર માટે જે છે એનું લાલન પોષણ કરવા માટે આર્થિક પ્રવૃત્તિ કરવામાં આવતી. અને ત્યારબાદ કામ એટલે કે સંસારને આગળ વધારવા માટે, કુટુંબ જે છે એને આગળ વધારવા માટે કામ, અને છેલ્લે જે છે ઈશ્વર પ્રાપ્તિ માટે મોક્ષની પ્રાપ્તિનું હતું. તાલીમાર્થી બહેનો, આ જે મોક્ષની એટલે કે આ જે 4 પુરુષાર્થ છે એ 4 પુરુષાર્થ દ્વારા વ્યક્તિના વિકાસ જે છે સર્વાંગી વિકાસ કરવામાં આવતો. અને આ વ્યક્તિત્વના વિકાસ માટે વિદ્યાર્થીઓમાં જે છે એ કયા ગુણોનો વિકાસ કરવામાં આવતો? તો પહેલો છે આત્મવિશ્વાસ, ત્યારબાદ આત્મસન્માન, આત્મસંયમ, ન્યાયની ભાવના અને વિવેક. આ તમામ પ્રકારના સદ્ગુણો જે છે એ સદ્ગુણોનો વિકાસ થાય તેવો પ્રયત્ન આ શિક્ષણ દ્વારા કરવામાં આવતો. તો તાલીમાર્થી બહેનો, હવે આગળનો જે ઉદ્દેશ છે એ મોક્ષની પ્રાપ્તિ. મેં આપને કહ્યું એ પ્રમાણે કે જે 4 વેદો છે એ 4 વેદોનું જે પરમ લક્ષ્ય છે એ છે મોક્ષની પ્રાપ્તિ. તો આ જે મોક્ષની પ્રાપ્તિ છે એ મોક્ષની પ્રાપ્તિમાં કયા પ્રકારની સમજ કેળવવાની રહેતી? તો કે ભાઈ શરીર નાશવંત છે, એ મરી જશે, એટલે કે શરીર નાશ પામે છે, પરંતુ આત્મા અમર છે. આ બાબતની પર વધારે ભાર મૂકવામાં આવતો. અને જે આ આત્મા છે એ આત્માની ઉન્નતિ છે, એના દ્વારા આ મોક્ષ પ્રાપ્ત કરવા માટે કઈ પ્રક્રિયાઓ કરવામાં આવતી? તો જપ, તપ અને ધ્યાન, એના પર વિશેષ ભાર મૂકવામાં આવતો. અને એના દ્વારા આત્માની ઉન્નતિ કરવામાં આવતી. ઉન્નતિ એટલે કે આત્માની ઊંચાઈ જે છે એ વધે, અને એ દ્વારા એટલે કે આત્માની ઉન્નતિ એટલે કે ઈશ્વરની નજીક આવે, અને એ રીતે મોક્ષ પ્રાપ્તિ કરવામાં આવતી. તો તાલીમાર્થી બહેનો, આ અહીંયા જે મોક્ષની પ્રાપ્તિ માટે જે જપ, તપ અને ધ્યાન પર વિશેષ ભાર મૂકવામાં આવતો, તો એનાથી કઈ બાબતો જે છે એ વિદ્યાર્થીઓમાં વિકાસ થતી? તો આ એના શિક્ષણ દ્વારા વિદ્યાર્થીઓને જે છે એ મન પર નિયંત્રિત કરવાનું, ચિત્તવૃત્તિઓને નિરોધ કરવાનું, આ બાબતો શીખવવામાં આવતી. ધ્યાન એટલા કરવામાં આવે કે બીજે ભટકે નહીં. તો આ બધી બાબતો જે છે એનાથી શું થાય કે ચંચળ મન જે છે એ ભટકતું રહે. હું તમને ભણાવતી હોય વિડીયો દ્વારા, તમે વિડીયો જોતા પણ હોય, મને સાંભળતા હોય, પણ અચાનક તમારું મન બીજે જતું રહ્યું, તો મારા શબ્દો જે છે તમને સંભળાય ખરા, પણ મન તમારું ક્યાં બીજે ભટકે. તો એ ચંચળ મન છે. તો આ ચંચળ મન ગમે ત્યાં ભટકીને તેમના મોક્ષ પ્રાપ્તિના લક્ષ્યમાં બાધારૂપ ના બને, ડિસ્ટર્બ ના કરે, અડચણરૂપ ના બને, એટલા માટે જપ, તપ, ધ્યાન દ્વારા પોતાના મનને નિયંત્રિત કરવાનું અને ચિત્તવૃત્તિઓને નિરોધ કરવાનું શીખવવામાં આવતું. ત્યારબાદ તાલીમાર્થી બહેનો, આગળનો જે ઉદ્દેશ છે એ છે કે નાગરિક અને સામાજિક ફરજોનું પાલન. આગળ આપણે જોયું કે માનવ જીવનનો જે મુખ્ય આધાર જે છે એ 4 પુરુષાર્થો હતા: ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. તો એમાં જે અર્થ અને કામ જે છે એ બાબત સંસાર સાથે, સમાજ સાથે, રાજ્ય સાથે સંકળાયેલી છે. તો વિદ્યાર્થીઓમાં આ ઉચ્ચ સામાજિક કર્તવ્ય ભાવના વિકસે, અને એ દેશનો એટલે તે વખતે રાજ્ય કહેવાતું, તો રાજ્યનો સારો નાગરિક બને તે પણ વેદકાલીન શિક્ષણનો ઉદ્દેશ હતો. અને આ માટે વિદ્યાર્થીને નિસ્વાર્થ અને પરોપકારપૂર્ણ જીવન જીવવાનો ઉપદેશ આપવામાં આવતો. તો એમાં જે ગુરુ છે એ ગુરુ તેઓને જેને કહેવાય કે નાગરિક અને સામાજિક ફરજો યોગ્ય રીતે નિભાવે એ માટે ઉપદેશ આપતા હતા. અને આ ઉપદેશમાં કઈ બાબતો પર ભાર આપવામાં આવતો?
તો પહેલો જે છે કે અતિથિઓનો યોગ્ય સત્કાર કરવો. આ નાગરિક અને સામાજિક ફરજોના પાલનમાં જે ગુરુઓને એટલે કે સારો નાગરિક બને એમાં જે ઉપદેશ આપતા, એમાં આ બાબતો જે છે બહુ મહત્વની રહેતી વેદકાલીન શિક્ષણના ઉદ્દેશોમાં. બીજું જે છે ઉપદેશ કે દિન દુખિયાને સહાય કરવી. ત્યારબાદ વૈદિક સાહિત્યનું નિઃશુલ્ક શિક્ષણ આપવું, એટલે કે વેદો વિશે જો જ્ઞાન આપતા, શિક્ષણ આપતા, તો એની સામે કોઈ પૈસા લેવામાં આવતા નહીં, એટલે કે શિક્ષણના બદલામાં કોઈ વસ્તુ લેવામાં આવતી નહીં. ત્યારબાદ એક પુરુષ જે છે એ પુત્ર, પિતા કે પતિ તરીકેના જે સંબંધો છે એ સંબંધોના કર્તવ્યના પાલન એ બાબતોનો સમાવેશ થતો હતો. તો નાગરિક અને સામાજિક ફરજોનું પાલન બાદ બીજો જે ઉદ્દેશ છે એ આત્મનિર્ભરતા માટેનું શિક્ષણ. તો શિક્ષણ જે છે આત્મનિર્ભરતા માટેનું જ છે. અત્યારે જેમ એક બહુ જ ખરાબ બાબત જે છે એ મગજમાં પેસી ગઈ છે કે ભણવું અને પછી નોકરી મેળવવી. આના વિશે આપણે અત્યારે ચર્ચા નથી કરતા. અહીંયા આપણે જોઈએ જે આ ઉદ્દેશ છે એ કે આત્મનિર્ભરતા માટેનું શિક્ષણ. તો તાલીમાર્થી બહેનો, જે વેદકાલીન શિક્ષણના ઉદ્દેશમાં આ ઉદ્દેશ જે છે એમાં વિદ્યાર્થીઓમાં સામાજિક કાર્યક્ષમતાની વૃદ્ધિ કરવાનો પણ હતો. સામાજિક કાર્યક્ષમતા એટલે સમાજ સાથે રહીને સમાજનો પણ ઉત્કર્ષ કરવો, એ બાબત કે જ્યાંથી તેઓ પોતાના વ્યવહારિક જીવનમાં સરળતાથી આજીવિકા પ્રાપ્ત કરી પોતાના સુખમાં વધારો કરી શકે. માત્ર પોતાના સુખમાં વધારો કરી શકે એટલું જ નહીં તાલીમાર્થી બહેનો, પરંતુ જુદા જુદા વ્યવસાયોમાં જે કુશળ વ્યક્તિઓ છે એ વિવિધ ક્ષેત્રોમાં કાર્ય કરી પોતાના પરિવાર, પોતાના જ સુખ માટે નહીં પણ દેશને પણ સુખી તેમજ સમૃદ્ધ બનાવવામાં પોતાનું યોગદાન આપે, એ પ્રકારનું આત્મનિર્ભરતા માટેનું શિક્ષણનો જે ઉદ્દેશ છે એ વેદકાલીન શિક્ષણના ઉદ્દેશોમાં છે. ત્યારબાદ તાલીમાર્થી બહેનો, આ જે ઉદ્દેશ છે સંસ્કૃતિની જાળવણી અને પ્રસાર. તો સંસ્કૃતિની જાળવણી અને પ્રસાર એ તો જેટલી શિક્ષણ વ્યવસ્થાઓ છે એ તમામે તમામ શિક્ષણની વ્યવસ્થાઓના જે ઉદ્દેશો છે એ ઉદ્દેશોનું કોમન જેને કહેવાય કે ઉદ્દેશ છે. આ ઉદ્દેશ જે છે એ બધે જ પ્રકારની શિક્ષણ વ્યવસ્થાઓમાં રહેલો છે. તો આ જે વેદકાલીન સંસ્કૃતિ હતી એટલે કે વેદકાલીન શિક્ષણ વ્યવસ્થા હતી, એમાં સંસ્કૃતિની જાળવણી અને પ્રસાર કઈ રીતે કરવામાં આવતો? તો વેદકાળમાં જે ગૃહસ્થો એટલે કે સંસારી લોકો હતા એમની પાસે પણ અપેક્ષા રાખવામાં આવતી કે તેઓ આ જે વેદો છે એનું અધ્યયન કરે, એટલે કે સ્વાધ્યાય કરે, શીખે. અધ્યયન એટલે કે શીખવું. તો એ શીખે અને એમની જે પેઢી છે, ભાવિ પેઢી છે, એને એમનું જ્ઞાન આપે. અને વેદકાલીન જે શિક્ષણ વ્યવસ્થા છે એમાં તાલીમાર્થી બહેનો, આપણે અગાઉ ચર્ચા કરી હતી કે સમાજ અને શિક્ષણ પર બ્રાહ્મણોનું આધિપત્ય હતું. એટલે તે વખતે વિદ્યાદાન એટલે કે ભણાવવું એ બ્રાહ્મણનું સૌથી પવિત્ર કાર્ય ગણાતું, કર્તવ્ય ગણાતું. અહીંયા પુનિત શબ્દ વાપર્યો છે. પુનિત એટલે કે પવિત્ર, પાવન. તો વિદ્યાદાન એ બ્રાહ્મણનું પુનિત કર્તવ્ય ગણાતું. જે બ્રાહ્મણ છે એટલે કે દરેક બ્રાહ્મણ, પ્રત્યેક બ્રાહ્મણ આ 4 વેદો છે એનું અધ્યયન કરતા. અને પ્રત્યેક આર્ય, વૈદિક સંસ્કૃતિ એટલે આર્ય સંસ્કૃતિ, આર્યો જે છે એ આર્યોએ આ વૈદિક સંસ્કૃતિનો વિકાસ કર્યો હતો. તો આર્ય એટલે કે જે નાગરિક છે એ, તો આ પ્રત્યેક આર્ય વૈદિક સાહિત્યના કોઈ એક ભાગનું અધ્યયન કરતા હતા. કોઈ એક ભાગ એટલે જે 4 વેદો છે એમાંના કોઈ એક વેદનું. અને આ બાબતથી જેને કહેવાય કે રાષ્ટ્રીય સંસ્કૃતિનું સંરક્ષણ અને પ્રસાર જે છે એ પેઢી દર પેઢી સરળ બનતું. તો તાલીમાર્થી બહેનો, અહીંયા આપણે ત્રીજો મુદ્દો એટલે કે પહેલા પ્રકરણનો ત્રીજો મુદ્દો વેદકાલીન શિક્ષણ વ્યવસ્થા, એનો પહેલો પેટા મુદ્દો વેદકાલીન શિક્ષણના ઉદ્દેશ, એનો અભ્યાસ આપણે ચર્ચા દ્વારા પૂર્ણ કરીએ છીએ. તાલીમાર્થી બહેનો, એક બાબત આપને હું જણાવવા માંગુ છું કે આ જે પહેલું પ્રકરણ છે એ પહેલું પ્રકરણ ખરેખર માત્ર પરીક્ષાની દ્રષ્ટિએ અને પીટીસીના અભ્યાસની દ્રષ્ટિએ જ શીખવું અથવા તો જાણવું જરૂરી નથી, પરંતુ એક ભારત દેશના નાગરિક તરીકે પણ આપણે એટલે એક શિક્ષક તરીકે પણ એ જાણવું બહુ જરૂરી છે.
જે રીતે આપણે ભારત દેશના નાગરિક હોવાથી શિક્ષણમાં આપણે ભારતનો ઇતિહાસ જે છે એનો અભ્યાસ કરીએ છીએ તાલીમાર્થી, તો એ જ રીતે એક શિક્ષક તરીકેના વ્યવસાયમાં આપ અહીંયા જોડાયા હોવ તો જે ભારતની પ્રાચીન, મધ્યકાલીન અને આધુનિક શિક્ષણ વ્યવસ્થાઓ છે એ શિક્ષણ વ્યવસ્થાઓના ઇતિહાસ વિશે પણ જાણવું એટલું જ જરૂરી છે. તાલીમાર્થી બહેનો, ભારતના ઇતિહાસ વિશે તો આપ 6 થી 12 ધોરણ સુધી સામાજિક વિજ્ઞાનના જે વિષય છે એ વિષયમાં આપ એનો અભ્યાસ કરીને આવ્યા જ છો, પરંતુ જ્યારે આપ અહીંયા આ શિક્ષકના વ્યવસાય તરીકે જોડાયા છો તો આ જે પ્રકરણ છે એ માત્ર ને માત્ર એક શિક્ષક તરીકેના વ્યવસાય આપ સ્વીકાર્યો છો, તો એક શિક્ષક તરીકેની આપ તાલીમ લઈ રહ્યા છીએ ત્યારે આ જે પ્રકરણ છે ખરેખર આપના માટે બહુ જ જરૂરી છે. જો આપ કોઈ પણ વ્યક્તિના ભૂતકાળ વિશે જાણતા નથી ત્યારે એની સાથે બહુ સરળતાથી એની સાથે વ્યવહાર નથી કરતા. તમે જેમ જેમ એના પરિચયમાં આવો છો, એનો સ્વભાવ, એના લક્ષણો, એના ગુણો આ બધું સમજો છો, પછી એની સાથે એ પ્રકારનો વ્યવહાર કરો છો. ચલો એ તો છોડો તાલીમાર્થી બહેનો, પરંતુ આપણે જ્યારે કોઈ વસ્તુ ખરીદવા જઈએ છીએ ત્યારે પણ એની બ્રાન્ડ અથવા તો કંપની જે છે એ જોઈએ છે, અને કંપનીનો જે ઇતિહાસ છે એ પહેલાં આપણે મગજમાં યાદ કરીએ છીએ. ધારો કે આપણે કાર લેવા જતા હોઈએ છીએ તો કાર લેવા જઈએ ત્યારે પણ આપણે એની એ જે બ્રાન્ડ જે છે એટલે કે કંપની જે છે કઈ છે એ જોઈએ છે, એની સર્વિસ કેવી છે, એટલે કે એના લક્ષણો, એનું કામ, એ કેવી રીતે કામ કરે છે, ટકાઉપણું જે છે એ બધી જ બાબતો આપણે જોતા હોઈએ છીએ. અહીંયા ઇતિહાસ મેં અગાઉ પણ કીધું કે ઇતિહાસ એટલે ભૂતકાળમાં બનેલી ઘટના અથવા તો ભૂતકાળ. તો અહીંયા આપણે આ શિક્ષણનો જે ભૂતકાળ, શિક્ષણનો એટલે કે શિક્ષણના વિકાસનો જે ભૂતકાળ છે, શૈક્ષણિક વ્યવસ્થાના વિકાસનો જે ભૂતકાળ છે એના વિશે આપણે અભ્યાસ કરી રહ્યા છીએ. આઈ હોપ કે માત્ર પરીક્ષાની દ્રષ્ટિએ જ આપ એનો અભ્યાસ કરશો એવું નહીં, પરંતુ ભારત દેશના એક નાગરિક તરીકે અને એક શિક્ષક તરીકે આ પ્રકરણને માત્ર જેને કહેવાય કે અભ્યાસ નહીં પણ મગજમાં ઉતારજો એવી આપની પાસેથી અપેક્ષા રાખું છું. બીજી બાબત એ છે તાલીમાર્થી બહેનો કે હવે પછીના વિડીયોમાં આપણે આ ત્રીજો મુદ્દો, વેદકાલીન શિક્ષણ વ્યવસ્થાનો બીજો પેટા મુદ્દો, વેદકાલીન શિક્ષણની લાક્ષણિકતાઓ, એનો અભ્યાસક્રમ, ગુરુ શિષ્ય સંબંધ, આ તમામ બાબતોનો એટલે કે તમામ પેટા મુદ્દાઓનો અભ્યાસ કરીશું. અને આપ સૌને બીજી એક બાબત એ જણાવવા માગું છું કે કેટલીક તાલીમાર્થી બહેનો હું ગ્રુપમાં વિડીયો નથી મૂકતી, પરંતુ યુટ્યુબ પર વિડીયો અપલોડ કરું છું ત્યારે જે સબસ્ક્રાઈબ એટલે કે યુટ્યુબને સબસ્ક્રાઈબ કર્યું છે મારી જે ચેનલ છે એના કારણે એ લોકો નોટિફિકેશન મેળવીને તે જ વખતે અભ્યાસ કરી લેતી હોય છે. તો એ બાબત જાણીને મને ખરેખર આનંદ થયો તાલીમાર્થી બહેનો. બીજી એક બાબત એ છે કે આ વિડીયો દ્વારા આપને સમજ પડે છે કે નથી પડતી તેમાં પ્રતિભાવો મને આપ કમેન્ટ્સમાં જે તમે નામ લખો છો તો એ નામની સાથે તમારા પ્રતિભાવો પણ મને આપો, જેથી કરીને હું આપને જેટલી સરળતાથી સમજી શકાય એવી રીતે હું વિડીયો બનાવીને આપને શિક્ષણ કાર્ય કરાવી શકું. તો તાલીમાર્થી બહેનો, બીજા વિડીયોમાં આપ સૌને ફરીથી મળું. ત્યાં સુધી આપ સૌને મારા નમસ્કાર, આભાર. જય હિન્દ, જય ભારત.